નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સમાચારની શરૂઆત કરીશું સંતના હઠના પાઠની સાથે। ગીર સોમનાથમાં ગુરુકુળના સ્વામી પર સનસનીખેજ આક્ષેપ મુકાયા છે। સ્વામિનારાયણ ગુરુકુળના સ્વામી પર વિદ્યાર્થીના પરિવારજનોના આક્ષેપ। મોટા સમઢિયાળાના ગુરુકુળના સ્વામી વિવાદોમાં આવ્યા છે। બાળકના પિતાએ સનસનીખેજ આક્ષેપ મૂક્યા છે। બાળકને સાધુ બનાવવા માટે માઇન્ડ વોશ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ગીર ગઢડાના મોટા સમઢિયાળા ગુરુકુળની આ સમગ્ર ઘટના ખૂબ જ ચોંકાવનારી। પરિવારજનોનું કહેવું છે કે બાળક કોઈ પ્રસંગમાં નથી આવતું, ઘરે આવે તો કોઈની સાથે બોલે નહીં, માત્ર સ્વામી સાથે જ વાત કરતો હોવાનો પરિવારજનોએ દાવો કર્યો છે। બાળકના માતા પિતાનું કહેવું છે કે તે ઘરે આવે પણ પાછો જતો રહે છે। ગુરુકુળમાં જ રહેવાની બાળકની જીદ છે। સ્વામી અને બાળકના ઓડિયોમાં ચોંકાવનારી વાતચીત પણ સામે આવી। બાળકને હઠ કરવાનું સ્વામી બાળકને શીખવાડે છે। ગુરુકુળ આવવાની કોઈ ના પાડે તો જમવાનું નહીં। બાળક અને સ્વામી વચ્ચેની ઓડિયો ક્લિપમાં સનસનીખેજ વાતચીત થઈ રહી છે। આવો સાંભળીએ ઓડિયો ક્લિપ। हेलो हेलो अरे 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 गुरु केम छे सारू काना ने काल फोन कर्यो तो पण नतो उपाड्यो जई उपाड्यो तो પછી ઓલા ફોન માંથી ન કરે પછી ચાર ફોન ઓલામાં કર્યા હતા તમારામાં એવું હતું કેદી આવવાનું છે તમે કે કાલ આવી જાવ કાલ હા હા રેડી સર વાટ જોઈશ કાલે સેટિંગ કાલે તો પરમ દિવસે ફાઇનલ હા હા અત્યારથી નહીં કહેતો ફોન અત્યારે આવી ગયો એટલે કાલે સવારમાં કીધું મને જ મૂકી દેજો હા સાંજે બરાબર પછી નથી ટાઈમ ને એવું કંઈ કરે ને કે તું ગુરુકુળ પૂછી લો સાહેબની ફ્રી હોય તો આ બધું આવતા હોય તો એને રહ્યો જાઉં ધ્યાન કરવાનું કાલે લઈ આવજે હા સારું મજા આવે ને અહીં નાઇટ ક્રિકેટ રમવાની બાકી સારું છે ને બધું હા કાલે આવું છે પરમ દિવસે કાલ સારી રીતે ગોઠવી લેજો કે અટકે તો પાછું ખબર વગરનો બહારથી ગમે ત્યાંથી ફોન કરી દેજો હા હેઠ રાખવાની હો ને પછી ના પડીને એવું કરે ને તો ખાવાનું બધું બંધ કરી દેવાનું હા પછી ક્યારે આવે એમ કહે ને તમે પાછું આવી આવે તો દિવસ પાછું આવી જાય એમ કહેવાનું। હા તો સ્વામી સાથેની જે ઓડિયો ક્લિપ છે તે ખરેખર ખૂબ જ ચોંકાવનારી છે। બાળકનું કઈ રીતે માઇન્ડ વોશ કરવામાં આવે છે, તેને કહેવામાં આવે છે કે તારે આવવાનું છે, હઠ કરવાની છે, જો તને ના પાડવામાં આવે તો જમવાનું નહીં, માતા પિતા વિરુદ્ધ હઠ કરવાનું સ્વામી શીખવાડી રહ્યા છે। બાળક અને સ્વામીની આ ઓડિયો ક્લિપથી ખળભળાટ મચી ગયો છે। સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી પર અહીં ધોરણ 10માં અભ્યાસ કરતા બાળકના માતા પિતાએ ગંભીર આરોપો લગાવ્યા છે। બાળકના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો ધોરણ 8 થી મોટા સમઢિયાળા ગુરુકુળમાં અભ્યાસ કરે છે, જે હાલ ધોરણ 10માં છે। આરોપ છે કે સ્વામિનારાયણ ગુરુકુળના જનાર્દન સ્વામી દ્વારા તેમના દીકરાને સાધુ બનાવવા માઇન્ડ વોશ કરવામાં આવ્યો છે। છોકરો 8 થી ભણે છે ગુરુકુળમાં અને અટાણે 10માની પરીક્ષા પૂરી થઈ છે। પરીક્ષા આપીને પૂરું કર્યું, વેકેશન પડ્યું ત્યારે લેવા ગયો ત્યારે આવ્યો નહીં, એટલે એમાં સ્વામીનો એના માઇન્ડ વોશ કરેલો છે। એટલે પછી મેં ધક્કો ખાધો, બીજી વાર હું ગયો તો એ મારીને લઈ આવ્યો। પછી અહીં ઘરે ખાધું નહીં, પછી બીજા દિવસે એ ભાગીને વહી ગયો। પછી ત્યાં 10-15 દિવસ રોકાણો, પાછો આવ્યો, પછી 3 દિવસની બોલી કરીને આવ્યો। પછી એ રીતના એ બધી મેટલ આવી, પછી મેં એપ્લિકેશન નાખીને એનું બધું રેકોર્ડિંગ કર્યું છે। સ્વામી એ વાત થાય છે ને એ બધી, અને નોટબુકો પકડવાની છે 3। મારો છોકરો ગુરુકુળમાં સમઢિયાળા ગુરુકુળમાં ભણે છે સ્વામિનારાયણમાં, ને એને સ્વામીના કહેવાથી અમારા ઘરમાં કંઈ શાંતિ રહેવા દીધી નથી। મારા છોકરાને સ્વામીએ મગજ કંટ્રોલ કરી લીધો અને એ સાધુ થઈ જવાની કહેતો નથી અમારે સાધુ થઈ જવું, પણ એ સાધુ થવાની સંતોએ બધું પઢાવેલું છે, એ અમારા પાસે સબૂત છે। નહીં ખાતો પીતો નથી, સ્વામીના કહેવાથી ખાય છે। સ્વામી બંધ કહેવા કહે કે નથી ખાવાનો તો નથી ખાતો। તમે 8મા ધોરણમાંથી અમારા ભાઈના દીકરાને સમઢિયાળા ગુરુકુળમાં ભણવા મૂક્યો, એટલે અમને એમ હતું કે ગુરુકુળમાં રહે તો બીજા બધી રીતે સારા સંસ્કાર આવે, પણ એ સ્વામીએ એવું એનું માઇન્ડ કરી નાખ્યું કે ઘરે આવવા જ માગતો નથી, બરાબર। અને ઘરે લાવીએ તો પરાયણે એ સમઢિયાળા જવાની જ કોશિશ કરે। ઘરે આવે તો શું કરે? ઘરે આવે તો બસ એક રૂમમાં પુરાઈ રહે, ખાવા પીવાનું બંધ કરી દે। પછી સ્વામી ક્યારેક વાત કરી લે ફોનમાં અમને ખબર વગરની, અને સ્વામી એમ કે ખાઈ લઈ જાય તો ખાય ને ન ખાય। અમે બધું એનું રેકોર્ડિંગ ને બધું પ્રૂફ
સાબિત કર્યું બધું, કેટલું બધું, એના ઉપર એમને ખ્યાલ આવ્યો કે આમાં સ્વામીનો હાથ છે, સ્વામી જ આ બધું કરાવે. આ બાબતે તમે સ્વામીનો સંપર્ક કરવાની પ્રયત્ન કર્યો? સ્વામીનો સંપર્ક પ્રયત્ન કર્યો પણ સ્વામી અમને મળ્યા જ નહીં ક્યારે. ત્યાં જાય એટલે સ્વામી હાજર હોય જ નહીં. સાહેબ, જે બ્રેન વોશની વાત છે એ બ્રેન વોશ નથી, બરાબર. અહીંયા તો આ ગુરુકુળ છે, બરાબર. આ તો ધાર્મિક સંસ્થા છે. આમાં ધાર્મિક રીતે અને શૈક્ષણિક રીતે બે રીતે અહીંયા જે શિક્ષણ છે એ આપવાનું હોય છે. અને આપણો સંતો છે એ હિન્દુ ધર્મનો પ્રચાર માટે તો સંતો છે, તો એ હિન્દુ ધર્મ માટે તો એ બધી વસ્તુ છે. દાખલા તરીકે બાળ સભાઓ છે, બરાબર, આવી સભાઓ લેતા હોય છે ને એમાં વાતો કરતા હોય છે, બરાબર. તો વરઘોડામાં કાર ઘૂસી 7 લોકો ઘાયલ થયા છે. ખેડાના નડિયાદના માંગરોલીમાં થયો છે અકસ્માત. ચોલક્રિયાના વરઘોડા સમયે બન્યો હતો બનાવ. પૂરપાટ આવતી કાર વરઘોડામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં 7 મહિલાઓ ઘાયલ થઈ હતી, જેમાંથી 3ને અમદાવાદ રિફર કરાયા છે, જ્યારે 4 ઘાયલોને નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માંગરોલીમાં કંઈક વરઘોડો જતો હશે બાંધાનો, બાબરીને આની પાછળથી કોઈ 4 વ્હીલર આવ્યું તો એની ઉપર ચડાવી દીધું. આમાં 7 જણ ઇન્જર્ડ થયેલા છે. આમાં 3 જણ સિરિયસ છે. અમે એકને હેડ ઇન્જર્ડ છે, માથામાં એવું વાગેલું છે. અને અમદાવાદ 3 જણને અમદાવાદ સિવિલ કર્યા અને રિફર કર્યા છે. એ 4 જણને એડમિટ કર્યા છે. તો નર્મદાના પોઈચામાં ડૂબેલા 6 લોકોની શોધખોળ હજુ પણ યથાવત છે. નર્મદા નદીમાં ડૂબેલા 6 લોકોની હજુ પણ ભાળ નથી મળી. છેલ્લા 20 કલાકથી વધુ સમયથી પરિવારના 6 લોકો લાપતા છે. નર્મદા નદીમાં ડૂબેલા લોકોની શોધખોળ યથાવત છે. એનડીઆરએફ, વડોદરા ફાયરની ટીમ સ્થાનિકોની શોધખોળ. નર્મદા નદીના નેટ નાખીને હજુ પણ કોઈ પતો નથી લાગ્યો. 20 કલાક બાદ પણ કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતામાં છે. ગઈકાલે સુરતના રહેવાસી 8 લોકો નર્મદા નદીમાં ડૂબ્યા હતા, જેમાંથી એકને સ્થાનિકોએ બચાવી લીધો હતો, જ્યારે આજે સવારે અન્ય એકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે અન્ય 6 લોકોની શોધખોળ ચાલી રહી છે. સુરતથી આવેલા પ્રવાસીઓ નદીમાં નહાવા ગયા હતા, જ્યાં ઘટના બની. મૂળ અમરેલી જિલ્લાના વતની અને હાલ સુરતમાં રહેતા આ પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. ડૂબી ગયેલા લોકોમાં 3 બાળકો 15 થી 17 વર્ષના છે. તમામ લોકો સુરતના સણિયા હેમાદ ગામના કૃષ્ણા પાર્ક સોસાયટીના રહીશો છે, જ્યારે 4 સભ્ય એક જ પરિવારના છે. તો નર્મદામાં 7 લોકો ડૂબવાના પ્રકરણમાં મોટો આક્ષેપ થયો છે. પરિવારજનોના આક્ષેપથી ખળભળાટ. રેતી માફિયાઓના કારણે પરિવારજનોના જીવ ગયા. નદી કાંઠે મોટા મોટા ખાડા કારણભૂત છે. પોઈચામાં નદીમાં હજુ પણ 6 લોકોની શોધખોળ ચાલી રહી છે. છેલ્લા 21 કલાકથી એનડીઆરએફ અને ફાયરની ટીમ નદીમાં શોધખોળ કરી રહી છે. તેવામાં પરિવારજનોનો આક્ષેપ છે કે આ વિસ્તારમાં રેતી માફિયાઓએ મોટા મોટા ખાડા કરી દીધા છે અને કોઈ ચેતવણીના બોર્ડ પણ મારવામાં નથી આવ્યા. અને અમે અહીંયા જોયા કે આ મોટા મોટા ખાડા હોય, બરાબર, એને લીધે જ અમારા છોકરાઓ ગરકાવ થયા હોય એવું લાગે છે અમને. પણ એમાં તંત્રએ આવું ખાડા હોય તો એ બોરી દેવા જોઈએ, જેથી કરીને આવી ઘટના ન બને. એમને જ આ એમના જ ખાડા ગાળેલા હોઈ શકે અને એને લીધે આજે અમારે આ બધું ભોગવવું પડે છે. અને તમે અહીંયા બાજુમાં જોઈ શકો છો કે ખનન થયેલું છે, 20-20, 15-15 ફૂટના ખાડા છે. તો તંત્રની ક્યાંક ને ક્યાંક ઘોર બેદરકારી આપણને અહીંયા જે તે વિસ્તાર છે જ્યાં સંભાવના એક્સિડન્ટની છે કે ડૂબવાની સંભાવના છે, ત્યાં એમને ગ્રીલ મારવી જોઈએ અથવા કોઈ પ્રકારના બોર્ડ, નોટિસ બોર્ડ મારવા જોઈએ. અને અહીંયા પોસિબિલિટી છે. અને અમે તો ડૂબેલાઓની શોધ કરતી ટીમને પણ પડી રહી છે મુશ્કેલીઓ. નદીમાં ખાડા હોવાથી શોધમાં પડી રહી છે મુશ્કેલી. એનડીઆરએફના ઇન્સ્પેક્ટરનું નિવેદન, નદીમાં ખાડા છે, શોધમાં મુશ્કેલી થઈ રહી છે. एक्चुअली यहाँ पर नर्मदा में रिवर में ऐसा है कि कहीं पे वाटर बहुत ज़्यादा है और कहीं पे बिल्कुल ज़मीन टच हो रहा है, तो बोट का जो प्रोपेलर है वो टच हो जाता है, तो उसको बोट को फ्लो करने में हमें थोड़ा प्रॉब्लम आ रहा है. अंदर खड्डे कहीं कहीं डीपली हैं, कहीं कहीं खड्डे हैं, कहीं कहीं ज़मीन है, तो बहुत मुश्किल हो रहा है बोट फ्लो करना. તો વધુ માહિતી માટે સંવાદદાતા દીપક લાઈવ જોડાયા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. દીપક, ડૂબવાનો સમગ્ર મામલો તો ખરેખર ચોંકાવનારો હતો જ, કારણ કે સેફટીની કોઈ ત્યાં સુવિધા નથી, તરવૈયા નહોતા. પરંતુ હવે રેતી ખનન અને ખાડાઓનો પણ જે વાત કરવામાં આવી રહી છે, જે આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે, શું માહિતી છે દીપક આ મામલે? 1 मिनट. 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 1
બિલકુલ વાત કરીએ તો જે ગઈકાલની જે ઘટના બની છે જેમાં 8 લોકો ખાસ કરીને ડૂબાઈ ચૂક્યા, હું તમને આજ બતાવીશ કે જે આ ભાટો છે, આ જે પોઈચા પુલનું ભાટું છે ને આ ભાટામાં લીઝ પ્રમાણે જે લીઝ આપવામાં આવે છે સરકાર દ્વારા, અને આ લીઝ અપાતા જે આડેધડ જે રેતી માફિયાઓ છે તે રેતી માફિયાઓ ખોદકામ કરી નાખે છે અને જેને લઈ નદી સુધી આ લોકો ખોદકામ કરતા હોય છે અને નદીમાં જે મોટા ખાડા પડતા હોય છે, આ ખાડાને લઈને જે લોકો ગઈકાલે જે ડૂબાયા તેમના જે પરિવારજનો છે, જેમના આહિર સમાજના પ્રમુખ છે, જેઓનો આક્ષેપ છે કે આ ખાડાને લઈને આ જે અમારા 6-7 વ્યક્તિ જે છે એ આજે જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે આપણી સાથે જ જેમના જે પ્રમુખ છે, પ્રમુખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. શું માનવું છે તમારે ગઈકાલના જે જીવ ગયા એમાં કોણ જે અપરાધી કોણ કહી શકાય? જવાબદારી તો વિધિના વિધાન પ્રમાણે બધી ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે આમાં જે તંત્રની થોડી ઘણી બેદરકારી છે, ભૂમાફિયાવાળી હોય કે ઠેક ઠેકાણે નદીમાં ખાડા ખનન કરેલું હોય, એ તંત્રએ એને પાછા બુરવા જોઈએ અથવા એવી પ્રક્રિયા ન થવા દેવી જોઈએ, એવું અમારું વ્યક્તિગત માનવું છે. ખાસ કરીને કેટલા આ જે કુટુંબીજનો છે કઈના છે અને તમે જ પ્રમુખ છો, તો હવે આગળની કાર્યવાહી શું રહેશે? કારણ કે હજુ પણ 6 જણા લાપતા છે. એક પ્રમુખ તરીકેની અમારી જવાબદારી ને પરિવાર, અમે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોટડી ગામના જે 6 વ્યક્તિ છે અને એક વ્યક્તિ રાજુલાના જ છે પ્રોપર, અને એક જ પરિવારના 4 સભ્યો છે. જ્યારે પરિવારમાંથી પુરુષોનું પ્રભુત્વ ગુમાવી બેઠેલ એક પરિવાર, એક ભાઈ, એના 2 પુત્રો અને એના એક ભાઈનો પુત્ર, એટલે ઘર ખાલી થઈ ગયું કહેવાય. એટલે આવું દુઃખ કોઈને ન આવે અને અમે એવું ઈચ્છીએ છીએ કે તંત્ર દ્વારા સત્વરે અહીંયા જે તે ટેકનોલોજીની રીતે થતું હોય, કાયદાકીય રીતે થતું હોય, પ્રોહિબિટેડ વિસ્તાર જાહેર કરવો પડતો હોય કે અહીંયા બોર્ડ મારવા પડતા હોય, એવી પ્રક્રિયા કરવામાં આવે, અથવા નદીને જે ક્રાઇટેરિયા હોય એની અંદર રેલિંગ ફિટ કરવામાં આવે. અત્યારે આધુનિક યુગ છે, ટેકનોલોજીનો યુગ છે, તો નથિંગ ઇમ્પોસિબલ. તો આ બધું કરવાથી કોઈ ના કોઈ પરિવાર આવી રીતે અપહત નહીં થાય અને એમને આવું દુઃખ સહન નહીં કરવું પડે, વેઠવું નહીં. ખાસ કરીને વાત કરીએ તો જે પરિવારજનોના જે મૃત્યુ થયા છે એમના મુખ તમારે શું કહેવું છે? મેઇન એની ઘટના શું હોઈ શકે? જે ખાડા રાજ છે, જે ભૂમાફિયાઓ છે, એ વારંવાર આવી રીતે ખોદકામ કરે છે અને ઊંડા ખાડા પડ્યા છે, 20-20 ફૂટ સુધી ખોદી નાખે છે. આવું ના બનવા માટે તમે તંત્રને શું કહેશો? તંત્રને, જો તંત્ર બી એક પરિવારનો હિસ્સો હોય છે, તો પણ એ આ વેદના પણ સમજી શકે છે. તો આવી વેદના બીજાના પરિવારને ન સહન કરવી પડે તો તંત્રએ આમાં જાગૃત થઈ અને આવું ખનન ભૂમાફિયા જે કામ થતું હોય એને રોકવું જોઈએ અને આમાં સત્વરે પગલાં લેવા જોઈએ. બિલકુલ. ખાસ કરીને આ હતા જે પ્રમુખ છે આહિર સમાજના, જે લોકો જે સુરતથી આવ્યા છે અને એમનું કહેવું છે કે જે ભૂમાફિયાઓ છે બે ધડક જે રેતી ખનન કરતા હોય છે અને આ રેતી ખનનને લીધે આજે 7 જણના જીવ ગયા હોય તેમ લાગે છે. ખાસ હું બતાવવા જઈશ કે જે એનડીઆરએફની ટીમ છે જે ખડે પગે છે. આપણી સાથે એનડીઆરએફના જે इंस्पेक्टर છે તેમની સાથે વાત કરીએ. સાહેબ, ये जो अभी घटना हुई है, अभी कितने मृतदेह मिले और क्या आगे कार्यवाही चल रही है? अभी सर 6 डेड बॉडीज रिकवर करना बाकी है. अभी हमारी टीम लगी हुई है, जहाँ पे सुबह मॉर्निंग में जो हमें डेड बॉडी मिली थी उसी के आसपास सर्च कर रही है और एक पार्टी हमारी किनारे किनारे 3 किलोमीटर तक जा चुकी है. खास करके देखा जाए तो ये जो घटना हुई है, घटना में आपको क्या क्या दिक्कतें आ रही है बॉडी ढूंढने के लिए? तो दिक्कतें मतलब ऐसा है कि कहीं पे पानी ज़्यादा है, कहीं पे कम है. मतलब उसके अनुसार हमारी जो बोट है तो अनएक्सपेक्टेड है, मतलब जगह कहीं पत्थर है, कहीं अपने आप आ रहा है, तो उसमें हमें बोट चलाने में थोड़ा दिक्कत है. यहाँ पे जो आपने देखा है कि 6 किलोमीटर दूर, बहुत दूर एक मृतदेह मिला है. क्या खड्डे कितने खड्डे लगते हैं यहाँ पे? यहाँ खड्डे तो नहीं कह सकते, बट हाँ हो सकता है कि कटाव कहीं पे ज्यादा हो पानी का और कटाव कहीं कम है, उसके अकॉर्डिंग हम लोग ऑप्स कर रहे हैं. બિલકુલ. વાત કરીએ તો ખાસ કરીને જે અત્યારે હાલ જે પરિવારજનોએ પણ આક્ષેપ કર્યા હતા અને જે એનડીઆરએફની ટીમે પણ કહ્યું હતું કે જે અમુક જગ્યાએ જે ખાડા પડી ગયા છે, અમુક જગ્યાએ રેતી પણ છે અને અમુક જગ્યાએ ઘૂંટણસમા પાણી પણ છે. એટલે જે આ મૃતદેહ છે 6 જણાને અત્યારે એનડીઆરએફની ટીમ તો શોધી રહી છે, પરંતુ ઘણી મુશ્કેલી પડી રહી છે કારણ કે જેમની બોટ પણ જે અમુક જગ્યાએ ચાલી નથી શકતી. હાલ વાત કરીએ તો જે રેતીના પટ છે, પટ પર સરકાર દ્વારા જે લીઝ આપવામાં આવે છે, લીઝના જે લીઝ ગ્રાહકો હોય છે જે આડેધડ ખોદકામ કરતા હોય છે, ત્યારે આવા મોટા ખાડા પડતા હોય છે અને આવા બનાવો બનતા હોય છે. જી
દીપક, કાંઠા પર તો ખાડા છે જ, પરંતુ જે લોકો બચાવ કરી રહ્યા છે કે નદીની અંદર પણ ખાડા છે ને તેના કારણે જ બચાવની કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે. તો જે પ્રકારથી અહીં નદીની અંદર પણ ખાડા છે અને છતાં પણ લોકો નદીમાં જાય છે તરવા માટે, તંત્રને એ બધું નહોતું દેખાતું? આટલા બધા લોકોના જીવ ગયા અને હવે જો તંત્ર જાગે પણ તો તેમના મૃત્યુ પાછળ જવાબદાર કોણ? હા, બિલકુલ કહી શકાય કે હું તમને ફરી બતાવીશ કે આ જે નદી કિનારો છે અને આ નદી પાસે જે ઘટના ઘટી હતી તે આ જે કિનારો છે અને આ જે લગભગ પ્રથમ આપણે જઈએ તો 10 થી 15 પગથિયા જે સ્ટેપ ભરીએ તો એ માત્ર ઘૂંટણ સમજ પાણી છે, પરંતુ અચાનક અંદર જતા મોટા ખાડા પડી જાય છે. એટલે કે જે 20-20, 25-25 ફૂટના જે ખાડા હોય છે, જ્યાં આ જે ગઈકાલના જે ઘટનાવાળા જે પરિવારજનો હતા ત્યાં આગળ ગયા અને તે લોકો અચાનક જ એ ખાડામાં ડૂબાઈ ગયા. આ એનડીઆરએફની ટીમના પીઆઈ ઇન્સ્પેક્ટરે પણ આપણને જણાવ્યું કે કેટલી વાર એમને મુશ્કેલી પડી રહી છે. ખાડાઓ જે છે અનેક જગ્યાએ ખાડા પડી ચૂક્યા છે. 20-20, 25-25 ફૂટ નીચે આ જે ખાડા પડી જવાની જગ્યાએ કારણે જે આ જે ઘટનાઓ ઘટતી હોય છે. એટલે તંત્ર જે છે, તંત્ર પણ જે લીઝ ગ્રાહકોને જે લીઝ આપે છે, જેમાં એક નિયમ ના હોય અને આડેધડ કરતા હોય, જેની સામે તંત્ર જો લાલાક કરે તો આવા બનાવો અનેક વાર જે બનતા હોય છે તે બનતા બચી જશે. કે દીપક, અહીંયા કોઈ સૂચના પણ નથી કે અહીંયા આવા મોટા ખાડા છે, લીઝ માટે અહીંયા આપવામાં આવ્યું છે. જેસીબીની ખનનની પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે અને સાથે તમે કાલે જે પ્રકારથી સમગ્ર મામલે બતાવ્યું હતું કે તરવૈયાઓ પણ નહોતા, અહીંયા જે બોટ્સ છે તે બોટ્સ પણ બંધ હતી. અહીંયા તો તંત્ર વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ, કારણ કે તંત્રની પણ અહીંયા ગેરજવાબદારી જોવા મળી, જેના કારણે આટલા બધા લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. ફરી બતાવીશ કે આ જે નર્મદા નદી છે અને નર્મદા નદીનો લગભગ 2 કિલોમીટરનો પટ્ટ છે. આ પટ્ટ જે છે એ લગભગ 2 કિલોમીટર સુધી આ પાણી જતું હોય છે. ચોમાસા દરમિયાન આ નર્મદા નદી છે એ પૂરેપૂરી ભરાયેલી હોય છે. હું તમને બીજું બતાવવા જઈશ કે આ જે ટ્રેક્ટરોના જે પાટા છે જે નદી કિનારે જાય છે સીધા, અને આ નદી કિનારામાંથી જે જેસીબી દ્વારા જે ખાડા કરી અને જે રેતી જે ઉલેચવામાં આવે છે અને રેતી ઉલેચ્યા બાદ જે લોકો ખાડા પાડી જતા, આ જે તમને સીધા પટ્ટા દેખાઈ રહ્યા છે કે આ જે ટ્રકો અને જે જેસીબી ચાલતા હોય છે જેના ખાડા દેખાય છે, પટ્ટા દેખાય છે. એટલે આ જે મોટો પટ્ટ છે ને આ પટ્ટમાં જે ભૂમાફિયાઓ દ્વારા જે વારંવાર કહેવા છતાં પણ જે આડેધડ જે ખોદકામ કરતા હોય છે અને ખોદકામને લીધે જ આવા જે કિસ્સાઓ થતા હોય છે, ત્યારે તંત્ર પણ આ એક જવાબદાર કહેવાય, કેમ કે તંત્રની પણ જવાબદારી છે અને તંત્ર બેદાર થયું, જેને કારણે બિલકુલ દીપક, તંત્ર પણ જવાબદાર છે, કારણ કે તંત્રની પણ અહીંયા બેદરકારી જોવા મળી રહી છે. આભાર સમગ્ર માહિતી બદલ.